લોકસભાના ઉમેદવારો નક્કી કરવા ભાજપ દ્વારા હાથ ધરવામાં આવેલી સેન્સની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે। રાજ્યની 26 બેઠકો માટે 14 માર્ચથી હાથ ધરાયેલી કવાયત 3 દિવસ સુધી ચાલી। 26 બેઠકો માટે આશરે 200 જેટલા કાર્યકર્તા તથા આગેવાનોએ ટિકિટની દાવેદારી નોંધાવી હતી। ઉમેદવારોના નામોની ચર્ચા રવિવારે થી યોજાનાર પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં થશે। મુખ્યપ્રધાન વિજય રૂપાણીના નિવાસસ્થાને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાશે, જેમાં પ્રથમ દિવસે વડોદરા, ભરૂચ, પંચમહાલ, છોટાઉદેપુર, દાહોદ, નવસારી, બારડોલી, સુરત, આણંદ અને ખેડા સહિતની બેઠકો માટે નામ નક્કી કરાશે। ગાંધીનગર લોકસભા બેઠક ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ, જેમાં ગાંધીનગર બેઠક માટે ભાજપ અધ્યક્ષ અમિત શાહના નામની રજૂઆત થઈ છે। 4 વિધાનસભાના હોદ્દેદારોએ ગાંધીનગર લોકસભા બેઠક માટે અમિત શાહના નામની જાહેરાત કરવાની માંગ કરી। ત્યાં બીજી તરફ સેન્સ પ્રક્રિયા દરમિયાન કાર્યકર્તાઓએ બેઠક પરથી કોઈ રાષ્ટ્રીય નેતાને ઉતારવા માટે આવે તેવી માંગ કરી છે। નિરીક્ષકોએ વેજલપુર, નારણપુરા અને ઘાટલોડિયાના કાર્યકર્તાઓને સાંભળ્યા હતા। નિરીક્ષક પૃથ્વીરાજ પટેલે કહ્યું છે કે આ બેઠક માટે કોઈ કાર્યકર્તાઓએ પોતાનો બાયોડેટા નથી આપ્યો। કચ્છ લોકસભા બેઠક માટે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। ભુજમાં ભાજપ કાર્યાલય ખાતે 3 નિરીક્ષકોની હાજરીમાં આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી, જેમાં ભાજપ આગેવાનો અને કાર્યકર્તાઓ પાસેથી જરૂરી મંતવ્યો લઈ તેમના અભિપ્રાય મેળવ્યા। કચ્છની બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત છે। આ તરફ રાજકોટમાં ભાજપના ઉમેદવાર તરીકે પરેશ ગજેરાનું નામ ચર્ચામાં છે। લેઉવા પટેલ આગેવાન પરેશ ગજેરાના ભાજપ ટિકિટ આપે તેવી શક્યતાઓ છે। પાટીદાર વોટ બેંકની અંકે કરવા માટે ભાજપ આ રણનીતિ અપનાવતું હોવાની ચર્ચા છે। બારડોલી લોકસભા બેઠક પર પણ ભાજપે સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરી છે। ભાજપ કાર્યાલય ખાતે 3 નિરીક્ષકોએ 250 કાર્યકર્તાઓની સેન્સ લીધી, જેમાં કુલ 9 ઇચ્છુક દાવેદારોએ દાવેદારી કરી। વર્તમાન સાંસદ પ્રભુ વસાવા, સુમુલ ડેરીના ઉપપ્રમુખ રીતેશ વસાવા અને મહિલા મોરચાના હેમલતા વસાવાની પ્રબળ દાવેદારી જોવા મળી। વલસાડ ડાંગ લોકસભા બેઠક માટે ભાજપની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ છે। જોકે નિરીક્ષકો ત્યારે મૂંઝવણમાં આવ્યા જ્યારે 2 ભાઈએ સામસામે ટિકિટ માટે ઉમેદવારી નોંધાવી। વર્તમાન સાંસદ કેસી પટેલ છે, તેમના ભાઈ ડીસી પટેલ પણ ટિકિટની માંગ કરી છે। લોકસભામાં સૌરાષ્ટ્ર તમામ 7 બેઠક પર વિજય મેળવવા માટે ભાજપને સામાજિક નેતાઓ પર મીટ મારવી પડી છે। માનવામાં આવી રહ્યું છે કે સૌરાષ્ટ્રમાંથી ભાજપ કોઈ પાટીદાર સમાજના અગ્રણીને મેદાનમાં ઉતારી શકે છે। ભાજપે રાજકોટ, અમરેલી અને પોરબંદર જેવી પાટીદાર પ્રભુત્વ ધરાવતી બેઠકો પર પાટીદાર સમાજમાં મહત્વ ધરાવતા સામાજિક આગેવાનોની શોધ કરી। નવસારીના વર્તમાન સાંસદ સી.આર. પાટીલ સામે આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાઈ છે। સોશિયલ મીડિયામાં આર્મીના ફોટાવાળી પોસ્ટ શેર કરાતા કોંગ્રેસના કોર્પોરેટરે આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાવી છે। આ ફરિયાદ મુજબ સાંસદે ફેસબુક પર વડાપ્રધાનના ફોટા સાથે સેનાનું શૌર્ય બતાવતો એક ફોટો અપલોડ કર્યો છે। કોંગ્રેસના કોર્પોરેટરે સ્ક્રીનશોટ લઈ કલેક્ટર અને ચૂંટણી પંચને ફરિયાદ કરી, તો ફરિયાદ બાદ સી.આર. પાટીલે પોસ્ટ દૂર કરી હોવાનો આરોપ લગાવ્યો। ત્યાં બીજી તરફ સી.આર. પાટીલે પોતાનો બચાવ કર્યો અને કહ્યું કે હાલ ઉમેદવાર નથી, એટલે આચારસંહિતા ભંગની ફરિયાદ લાગુ નથી પડતી। કોંગ્રેસના પ્રવક્તા જેરાસિંહ પરમારે આરોપ લગાવ્યો છે કે આ કેમ્પેઇનમાં આર્મીના ડ્રેસ સહિત ટેન્ક અને વિસ્ફોટકોના દ્રશ્યો હોવાથી કોડ ઓફ કન્ડક્ટનો ભંગ થઈ રહ્યો છે। મોદી સરકારના 5 વર્ષના શાસનમાં ક્યાંય પણ ચોકીદારી નથી દેખાઈ। સાંસદ પરેશ રાવલે કરેલા ટ્વીટને લઈને વિવાદ સર્જાયો છે। ટ્વીટમાં પરેશ રાવલે આતંકી સંગઠનના આંકડાઓનો ઉલ્લેખ કોંગ્રેસ સાથે કરતા જ કોંગ્રેસના કાર્યકર્તાઓમાં રોષની લાગણી ફેલાઈ। હાફિઝજી, મસૂદજી અને ઓસામાજીનો ઉલ્લેખ કરતા લશ્કરે કોંગ્રેસ દ્વારા ડિપ્લોમા લઈ લેવા જણાવ્યું છે। અમદાવાદમાં ચૂંટણીને લઈ પ્રિન્ટિંગ કારખાનાઓમાં રાજનૈતિક પાર્ટીઓના પ્રચાર સાધનો તૈયાર કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। દરેક રાજકીય પક્ષોના ખેસ, ઝંડા, બેનર વગેરે સામગ્રીઓ બનાવવાની કામગીરી ચાલી રહી છે। જોકે આ વર્ષે પ્રચાર સામગ્રીની માંગમાં બમણો ઉછાળો થયો છે। ફિશરીઝમાં થયેલા કૌભાંડ મુદ્દે એસીબીએ પરસોત્તમ સોલંકી સામે વોરંટ જાહેર કર્યું છે। પરસોત્તમ સોલંકી છેલ્લી ઘણી મુદ્દતથી કોર્ટમાં ગેરહાજર હતા, જેને લઈને કોર્ટે આકરું વલણ અપનાવ્યું છે અને 20 એપ્રિલ 2019 પહેલા કોર્ટ સમક્ષ હાજર થવા ધરપકડનું બિનજામીનપાત્ર વોરંટ ઇસ્યુ કર્યું।
ન્યૂઝીલેન્ડના ક્રાઇસ્ટ ચર્ચ પર થયેલા હુમલાને લઈ અમદાવાદમાં દેખાવો કરવામાં આવ્યા. સદે સૈયદની જાળી ખાતે મુસ્લિમ સમાજના આગેવાનોએ મોટી સંખ્યામાં એકઠા થઈ પ્રાર્થના કરી. આ હુમલામાં મૃત્યુ પામેલા લોકોની આત્માને શાંતિ મળે તે માટે આ પ્રાર્થના કરાઈ અને આતંકવાદ વિરુદ્ધ દેખાવો કર્યા. નવસારીના ન્યૂઝીલેન્ડ સ્થાયી થયેલા યુવાનનું આતંકી હુમલામાં ગોળી વાગતા મોત થયું. અડદાના મસ્જિદ ફળિયામાં રહેતા જુનેદ કારા ન્યૂઝીલેન્ડમાં સ્થાયી થયા હતા. જુનેદ કારા મસ્જિદમાં નમાઝ પઢવા માટે ગયા હતા તે સમયે અંધાધૂંધ ફાયરિંગ થયું હતું. બીજી તરફ યુવકના મોતના સમાચાર બાદ સાંત્વના આપવા માટે નવસારીના ધારાસભ્ય પિયુષ દેસાઈએ પરિવારની મુલાકાત લીધી. પિયુષ દેસાઈએ પરિવારજનો સાથે વાતચીત કરી વિગતો મેળવી. ન્યૂઝીલેન્ડમાં ક્રાઇસ્ટ ચર્ચમાં શુક્રવાર સવારે 2 મસ્જિદોમાં થયેલા આતંકી હુમલામાં વડોદરાના પિતા પુત્રને ગુમ થતા પરિવારમાં ચિંતાનું મોજું ફરી વળ્યું. વડોદરા ખાતે રહેતા આરિફ વોરા અને તેમનો દીકરો રમીઝ ફાયરિંગની આ ઘટના બાદ ગુમ થયા છે. ન્યૂઝીલેન્ડમાં થયેલા ગોળીબારમાં ભરૂચના લુવારા ગામના રહીશ હાફિઝ મુસાવલીને પણ ગંભીર ઈજા પહોંચી હતી. હાફિઝને કમરના નીચેના ભાગે ગોળી વાગતા તેમનું મૃત્યુ થઈ ગયું છે. ઘટના સમયે તેઓ મસ્જિદમાં હાજર હતા. ક્રાઇમ બ્રાન્ચના ઓફિસરની ઓળખ આપી છેતરપિંડી કરતા શખ્સની વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી. વડોદરા, અમદાવાદ અને સુરત જેવા મહાનગરોના બસ સ્ટેશન પર આરોપી ક્રાઇમ બ્રાન્ચના અધિકારી તરીકેની ઓળખ આપતો અને લોકો પાસેથી રૂપિયા પડાવતો. વડોદરા શહેરના સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એએસઆઈ હસમુખ પરમારે અગ્નિસ્નાન કરી લેતા ચકચાર મચી ગઈ છે. બળેલી હાલતમાં પોલીસ કર્મીની લાશને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી. પરિવારજનોનો આરોપ છે કે વધુ પડતા કામના ભારને લઈ તેઓ માનસિક રીતે હેરાન પરેશાન હતા. રાજકોટના ઉપલેટામાં એક વિદ્યાર્થીએ આપઘાત કરી લીધો છે. ડુમિયાણીની બીઆરએસ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાઈ મોતે વહાલું કર્યું. બનાવની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી. પોલીસે તપાસ કરતા વિદ્યાર્થી પાસેથી એક સુસાઇડ નોટ મળી આવી. દાહોદના ચેનપુર ગામમાં પ્રેમી પંખેડાએ આપઘાત કરી લીધો. ગામના ખેતરમાં ઝાડ પર લટકી આત્મહત્યા કરી છે. ઝાડ સાથે તેમના લટકતા મૃતદેહ જોઈ સ્થાનિકોએ પોલીસને જાણ કરી. તપાસમાં સામે આવ્યું કે બંને યુવક યુવતી એક જ ગામના રહેવાસી છે. સુરતમાં નશામાં ધૂત પતિએ પતિની હત્યા કરી દીધી છે. આરોપીએ પત્નીએ ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો. ઘટનાની જાણ થતાં પોલીસે આરોપી પતિની ધરપકડ કરી. બંને વચ્ચે સામાન્ય બાબતમાં તકરાર થઈ હતી. સુરેન્દ્રનગરના થાનમાં આવેલી એસબીઆઈ બેંકમાં ચોરીની ઘટના બની હતી. બેંકમાં આવેલા ગ્રાહકના ખિસ્સામાંથી 25,000 રોકડની ચોરી કરવામાં આવી. જોકે આ ઘટના બેંકમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. છોટાઉદેપુરમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. કેસવાડી ગામમાં ટેમ્પો પલટતા એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું. જ્યારે દુર્ઘટનામાં 17 લોકો ઇજાગ્રસ્ત થયા. ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા છે. નડિયાદમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો. ડાકાર રોડ પરના વણસોલ પાટિયા પાસે આઈસર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક ચાલકનું ઘટના સ્થળ પર જ મોત થઈ ગયું. જેતપુરમાં પોલીસ સ્ટેશનના લોકઅપમાં એક આરોપીએ કોન્સ્ટેબલ પર હુમલો કર્યો. ખાવાની વસ્તુઓ લઈ જવાની ના પાડતા આરોપી કિશોર શેખવાએ જેલગાર્ડ ઉપર હુમલો કર્યો. ઘાયલ પોલીસ કર્મીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. સુરેન્દ્રનગરમાં પેરોલ જમ્પ કરી નાસ્તો હત્યાના કેસના આરોપીની પોલીસે ધરપકડ કરી છે. બાતમીના આધારે થાનગઢમાંથી પેરોલ ફલો સ્ક્વોડે આરોપીને ઝડપી પાડ્યો. આરોપી છેલ્લા 7 મહિનાથી નાસ્તો ફરતો હતો. અમદાવાદના પાલડી પોલીસ સ્ટેશનમાંથી પ્રોહિબિશનનો આરોપી ફરાર થઈ ગયો છે. ધરપકડ કરાયા બાદ મેડિકલની કાર્યવાહી દરમિયાન પોલીસને ચકમો આપી તે ફરાર થયો હતો. પોલીસે આરોપી સામે વધુ એક ગુનો નોંધી તપાસ હાથ ધરી. અમદાવાદના નિકોલ પોલીસ સ્ટેશનમાં અરવલ્લીના 2 યુવકોએ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીનું કહેવું છે કે આરોપી મૌલિક પટેલ ક્લાસ 1માં નોકરી અપાવવાના બહાને છેતરપિંડી આચરી છે. અગાઉ આ શખ્સે નકલી આઈબી અને સીબીઆઈ અધિકારીની ઓળખ આપી લોકો સાથે ઠગાઈ કરી હતી. સુરતના અડાલજમાં સંઘવી ટાવરની ગેલેરીના એક મકાનનો સ્લેબ તૂટી પડ્યો, જેના કારણે અફરાતફરી સર્જાઈ ગઈ. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. અમદાવાદ નજીક બાકરોલ ગુજર ગામની સીમમાંથી નકલી ઘી બનાવવાનું કારખાનું ઝડપાયું છે, જેમાં નકલી ઘીના 25 ડબ્બા મળ્યા છે, જ્યારે 300 પાઉચ ઝડપાયા. પોલીસે નકલી ઘી બનાવવાનું મશીન તથા માર્કા કબજે કર્યા છે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓ અને કણભા પોલીસ ઘટના સ્થળે પહોંચી.
દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં સારવાર દરમિયાન એક યુવકનું મૃત્યુ થયું. યુવકનું મૃત્યુ થતા પરિવારજનોએ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો. પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે ડોક્ટર્સની બેદરકારીના કારણે યુવાનનું મૃત્યુ થયું. મોરબીમાં આવેલા સિરામિક ઉદ્યોગો પર ગાંધીનગર જીપીસીબીની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે ઉદ્યોગોને ગેસિફાયરને બંધ કરવાનો આદેશ આપ્યો હતો, જેના પાલન અંગે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારે સરકારી શાળાઓમાં પ્રવેશની કામગીરી શરૂ ન કરતા મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો છે. આરટીઆઈ એક્ટિવિસ્ટે હાઈકોર્ટમાં ફરિયાદ કરી છે કે આરટીઆઈ હેઠળ અત્યાર સુધી શાળાઓમાં પ્રવેશની કામગીરી શરૂ થવી જોઈએ, પરંતુ રાજ્ય સરકારે શૈક્ષણિક વર્ષ 2019-20 માટે પ્રવેશ કામગીરી શરૂ નથી કરી. સુરત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે 10,500 નમો ટેબ્લેટનું વિતરણ કરવામાં આવ્યું, પરંતુ ટેબ્લેટ પર પીએમ મોદીનો ફોટો હોવાથી કોંગ્રેસના કોર્પોરેટર દ્વારા આચારસંહિતા ભંગની ફરિયાદ દાખલ કરવામાં આવી, જેને લઈને વિતરણ કાર્યક્રમ સ્થગિત કરી દેવામાં આવ્યો. રાજકોટની ધોળકિયા સ્કૂલની ફી જાહેર કરવામાં આવી છે, જેમાં ફી નિર્ધારણ કમિટીના આદેશને લઈને વાલીઓને ₹400 થી 8100 સુધીનું રિફંડ આપવા આદેશ આપવામાં આવ્યો છે, જેમાં સ્કૂલે કુલ વાલીઓને ₹5,20,00,000નું રિફંડ કરવું પડશે. એએમસી ટેક્સ મુદ્દે એક્શનમાં આવી છે. શનિવારે 1200 જેટલી મિલકતો સીલ કરવામાં આવી, તો ચાલુ નાણાકીય વર્ષમાં 21,000 મિલકતો સીલ કરવામાં આવી છે. હોળીના તહેવારને લઈને પગપાળા કરતા શ્રદ્ધાળુઓ માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભક્તોને પાણી, ભોજન અને બેઠક સહિતની સુવિધા આપવામાં આવી છે, તેમજ પગની સારવાર અને દવાઓની પણ વ્યવસ્થા કરવામાં આવી. મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ એક દિવસ માટે ગુજરાતની મુલાકાતે પહોંચ્યા હતા. બનાસકાંઠાના ચડોતર ગામની શાળા ટ્રસ્ટી બેઠકમાં હાજરી આપી. જોકે આનંદીબેન પટેલ ચડોતર પ્રાથમિક શાળાના ટ્રસ્ટી છે. મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ બનાસકાંઠાની મુલાકાતે આવ્યા હતા, જ્યાં તેમણે પોલીસ પર બોર્ડની પરીક્ષામાં ચોરી કરાવવાનો આક્ષેપ કર્યો. ધોરણ 10 અને 12ની પરીક્ષામાં પોલીસ વિદ્યાર્થીઓને કાબલે પહોંચાડતી હોવાનો આરોપ લગાવ્યો. ડાંગની પરંપરાગત સંસ્કૃતિના પ્રતીક સમાન ડાંગ દરબારની રંગારંગ શરૂઆત થઈ ગઈ છે. રાજ્યપાલ ઓપી કોહલીના ડાંગ દરબારનો હસ્તે તેમના પ્રારંભ કરવામાં આવ્યો. કલેક્ટર કચેરીથી ડાંગના રાજવીઓની શાહી શોભાયાત્રા નીકળી ડાંગ દરબાર પહોંચી. 114 વર્ષથી સતત યોજાતા ડાંગ દરબારને માણવા દૂર દૂરથી લોકો ઉમટી પડ્યા હતા. કેબિનેટ પ્રધાન જવાહર ચાવડાએ દ્વારકાધીશના દર્શન કર્યા. દ્વારકા પહોંચતા જવાહર ચાવડાનું ભાજપ હોદ્દેદારો અને આહિર સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. બીજી તરફ છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સ્વાઇન ફ્લૂ પોઝિટિવના 53 કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં સ્વાઇન ફ્લૂથી 129 લોકોના મૃત્યુ થયા. અમદાવાદ અને સુરતમાં 12 કેસ, સાબરકાંઠામાં 4, વડોદરા અને બનાસકાંઠામાં 3 કેસ નોંધાયા છે, જ્યારે 429 દર્દીઓ હોસ્પિટલના બીજાની સારવાર મેળવી રહ્યા છે. રાજ્યમાં સ્વાઇન ફ્લૂનો કહેર યથાવત છે. જામનગરની જેજે હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂથી એક મહિલાનું મૃત્યુ થઈ ગયું. દ્વારકાની આ મહિલાનો સ્વાઇન ફ્લૂનો રિપોર્ટ પોઝિટિવ આવતા સારવાર માટે ખસેડાઈ હતી. અત્યાર સુધીમાં જામનગરમાં સ્વાઇન ફ્લૂથી 21 લોકોના મૃત્યુ થઈ ગયા. આ તરફ રાજકોટમાં પણ સ્વાઇન ફ્લૂથી એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. પોરબંદરના 68 વર્ષીય વૃદ્ધનું રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું. અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી કેલોરેક સ્કૂલમાં વાલીઓએ હોબાળો મચાવ્યો છે. ફી વધારા મુદ્દે વાલીઓએ સ્કૂલ સંચાલકો સામે સૂત્રોચ્ચાર કરી પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો. સ્કૂલ દ્વારા એફઆરસીમાં ખોટી ફી દર્શાવી મંજૂરી લીધી હોવાનો આરોપ લગાવાયો છે. ચૂંટણીને લઈને મહારાષ્ટ્ર અડીને આવેલા તાપી જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. પોલીસ દ્વારા એન્ટ્રી પોઈન્ટ પર 10 જેટલી ચોકી બનાવી વાહન ચેકિંગની સાથે લાયસન્સવાળા હથિયારો જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરી. તો સીસીટીવી દ્વારા અસામાજિક પ્રવૃત્તિઓ પર બાજ નજર રાખવામાં આવી રહી છે. ગોધરા તાલુકાના નદીસર ગામની સીમના ખેતરમાં વન્ય પ્રાણીના નિશાન મળતા ગ્રામજનોમાં ભય ફેલાયો છે. નિશાન વાઘના હોવાનો દાવો છે લોકોનો. ગ્રામ લોકોએ આ અંગે વન વિભાગને જાણ કરી, જે બાદ વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી.